સુરતના ગોળાદરા વિસ્તારમાંથી કિસમને તમંચા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ આગામી યોજનારા લોકસભાની ચૂંટણી અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોષ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢી તેમના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ ડીસી વાઘેલા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી હર્ષદભાઈ નવગણભાઈ તથા એચસી અનિરુદ્ધભાઈ મેરુભા નાઓએ મળેલ બાતમી હકીકત આધારે ગોળાદરા કેપિટલ સ્ક્વેરની પાછળ બજારમાંથી આરોપી મોહબ્બત તુફેલ મોહમ્મદ અબ્દુલ હુસેન અંસારી ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર 333 રૂહાની મસ્જિદ સુગ્રાનગર મીઠી ખાડી લીંબાયત સુરત મૂળ વતન ઘર નંબર J11 બુનકર કોલોની નાટી ઇમલી વારાણસી જિલ્લો વારાણસી વાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ તમંચોર નંગ 1 કિંમત ₹10,000ની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે। મજકૂર આરોપી વિરોધમાં ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ। સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ।